ભરૂચના પાટા તળાવથી જૂની પાંજરાપોળ સુધી ₹14.65 લાખના ખર્ચે નિર્માણ થનાર પેવર બ્લોકના રોડનું ખાતમુહૂર્ત કરાયું. ભરૂચ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી સડક યોજનાની ગ્રાન્ટમાંથી પાટા તળાવથી પાંજરાપોળ સુધી રસ્તાનું નિર્માણ થનાર છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વોર્ડ નંબર 8માં આ પેવર બ્લોકના રસ્તાના કામનું ભૂમિપૂજન કરાયું, જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, અક્ષય પટેલ, સભ્ય ધનજી ગોહિલ, વેપારીઓ અને સ્થાનિક પ્રજા ઉપસ્થિત રહી હતી. આ વિસ્તારના સ્થાનિકોની ઘણા સમયની આ માંગણી હતી. વેપારીઓ અને સ્થાનિકોએ વિસ્તારના અન્ય પ્રશ્નો પણ રજૂ કર્યા હતા, જેને તબક્કાવાર ઉકેલ લાવવાની ધારાસભ્યએ ખાતરી આપી હતી. વોર્ડ નંબર 8માં પાટા તળાવથી જૂના પાંજરાપોળ સુધીના વિસ્તારમાં 14,65,000 રૂપિયાના ખર્ચે પેવર બ્લોકના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત આ ગ્રાન્ટ નગરપાલિકાને મળી છે. વોર્ડ નંબર 8ના અમારા ખૂબ સક્રિય નગરપાલિકાના સભ્ય ધનજીભાઈ, પ્રવીણભાઈ, નિશા, પૂજા આ બધાના પ્રયાસોથી આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનો વેપારીઓની ઘણા લાંબા સમયથી માંગણી હતી